ખેડા તાલુકાના રડુ ગામ બાદ હવે માતરના મહેલજમાં ગેરકાયદેસર બ્રિજ તોડી પડાયો છે। વાત્રક નદી પર ગેરકાયદેસર રીતે બ્રિજ તોડી પડાયો છે। સ્થાનિકો આ બ્રિજ ભૂમાફિયાઓએ નહીં પરંતુ આસપાસના ગ્રામજનોની સુખાકારી માટે બનાવ્યોનો દાવો કરી રહ્યા છે। જો કે નદીમાં ખનન પ્રવૃત્તિ માટે આવા બ્રિજ બનાવાઈ રહ્યા છે તે અનેક કેસમાં સામે આવ્યું છે। માતા તાલુકાના મહેલજ ગામની નજીકથી વાત્રક નદી પસાર થાય છે। આ વાત્રક નદીની ઉપર મહેલજથી ખેડાના રડુ ગામને જોડતો 100 ફૂટનો બ્રિજ તોડી પડાયો છે। સિમેન્ટના નળ નાખી અને ગેરકાયદેસર બ્રિજ બનાવાયો હતો। મામલતદારના આદેશ બાદ આ બ્રિજ તોડી નખાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે આ બ્રિજ ગ્રામજનોના ઉપયોગમાં લેતા હતા કે પછી ભૂમાફિયાઓ તે અંગે હજુ સુધી તંત્રમાંથી કોઈ અધિકારીએ સત્તાવાર નિવેદન આપ્યું નથી। આ બ્રિજ પણ ભૂમાફિયાઓ દ્વારા જ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચા થઈ છે। નદીમાંથી રેતી ખનન કરી એક તરફથી બીજી તરફ લઈ જવાતી હોય। જો કે ખનીજ માફિયાઓને બનાવેલો આ બ્રિજ સ્થાનિકોને પણ ઉપયોગ કરતા હતા। સજાદભાઈ, આ પુલ જે બન્યો છે એ પુલ ક્યાં કઈ જગ્યાએ અને કેટલા અંતર રડુ મહેલજ વચ્ચે વાત્રક નદીમાં બનેલું છે અને 70 થી 80 ફૂટનું છે। પુલ શાના માટે બનાવવામાં આવતો હતો? રડુ કોના દ્વારા બનાવ્યો? કોઈના દ્વારા નહીં બનાવ્યું, બધા એક સંમતિ થઈ અને 10-12 ગામના લેટર પેડ ઉપર બધા એક સંમતિ બને રડુ મહેલજ અને આજુબાજુના ગામ બે બાજુના એક થઈ અને આ એક સેવા માટે બનાવેલો છે। કેટલા સમયથી પુલ બનાવ્યો? આ લગભગ 3 મહિના થયા। બરાબર। અત્યારે પુલની પરિસ્થિતિ શું છે? અત્યારે પુલ મામલેદાર સાહેબને ઉપરથી ઓર્ડર આવ્યું, એમના ઓર્ડરથી અમે પુલ તોડી નાખ્યું। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે સરકાર પુલ બનાવી આપે તો આ બધી ઝંઝટ જ ના રહે। સર, અમારી માંગ એ છે કે પુલ બનાવી આપે સરકાર તો અમારી આ કોઈ ઝંઝટ જ ના રહે ને અમારે પછી આવી બધી મુસીબતો જ ના રહે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।